ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત થયું છે। અમરેલીના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત થયું। જાફરાબાદના નાગેશ્રી ગામે ટોલનાકા નજીક વાહન અડફેટે સિંહણનું મોત થયું। અજાણ્યા ફોર વ્હીલ કાર ચાલકે સિંહણને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું। સિંહણના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડાયું છે। વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે। સિંહણના મોતને લઈ વન વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। એક મહિનામાં નેશનલ હાઈવે વન્ય પ્રાણી અકસ્માતની આ ત્રીજી ઘટના છે। વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। હાલ વન વિભાગે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોમાં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે। તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે। તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે। તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે।